આજની ધર્મકથા. પ્રણામ. પન્યાસજી મહારાજ અને એમની એક એક પળનો વૈભવ એ માણવા માટેનો વિસ્તૃત પ્રયાસ આપણે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. કેટલાય દિવસોથી આપણે એમના ચરિત્રની વાતોને ઘૂંટીએ છીએ, પણ તેમ છતાંય હજી એવું જ લાગે કે એક એક વાતના મર્મને પકડવા માટેની જે એક તાલાવેલી છે ને એ હજી પણ કદાચ એટલી જ ઊભી છે. ગઈકાલે જે આપણે પ્રસંગ જોયો કે પેલા બેન ઉદ્યાનમાં હતા અને પેલા રસોઈયાને તરત જ એમને બીમાર પડતા પોતે ડૉક્ટર હોવાના નાતે એને ટ્રીટમેન્ટ આપી, પ્રાયશ્ચિત આપવાની વાત આવી અને સાહેબે સ્પષ્ટપણે કહી દીધું કે આનું પ્રાયશ્ચિત કઈ રીતે આપી શકું જ્યારે તમે કંઈ ખોટું જ નથી કર્યું. આ જે ઉદારતા છે એ પરમાત્માનું શાસન છે. કોઈ પણ વસ્તુને ફક્ત અને ફક્ત બહારની ક્રિયાઓના આધારે જ માપવું એ લૌકિકતા, અને એના આશયને જોવું એ લોકોત્તર શાસન. આજે આપણે ધર્મ ખૂબ વધ્યો આપણા જીવનમાં, આપણા અત્યારના સમયમાં, પણ એ જે ઊંડો દૃષ્ટિકોણ હોવો જોઈએ, જે એકચ્યુઅલી પરમાત્માનું શાસન છે, એ દૃષ્ટિકોણ તરફ આપણી લગભગ દૃષ્ટિ ન રહી. બહુ જ બાહ્ય રીતે જે પણ પ્રસંગો બને એ બધાને મૂલવી અને પૂરું કરી નાખીએ. પંચાયત કરવી હોય તો પંચાયત કરી દઈએ, કોઈની પણ માટે કમેન્ટ કરવી હોય તો કમેન્ટ કરી દઈએ, પણ ઊંડાણમાં ઉતરવાવાળો વર્ગ જ ન રહ્યો. હવે આ પન્યાસજી મહારાજના શ્રાવકોને જોઈએ તો આપણને ખરેખર એવું લાગે કે આ બધા સાહેબ પાસેથી કેવું શીખ્યા હશે, અને પોતાના જીવનની અંદરમાં નાનામાં નાની વસ્તુ કરતાં પૂર્વે પોતે કેવો દીર્ઘદ્રષ્ટિપૂર્ણ વિચાર કરતા હશે. ગુરુ આવા તો શિષ્યો કેવા. એ બેનને બહુ આશ્ચર્ય થયેલું. અને મુંબઈમાં રહેતા એ બેન ડૉક્ટર કુસુમબેન, અને એમને સાહેબ પાસે ફરીથી જવાની ઈચ્છા થઈ. અને ત્યારે સાહેબે કદાચ આગળ પાછળ વ્યસ્ત હશે એટલે વજ્રસેન મહારાજ સાહેબ આગળ જવાનું થયું. વજ્રસેન મહારાજ સાહેબને એમણે કીધું કે સાહેબ, આવા ગતાનુગતિક ચીલો જે ચાલે છે કે ભાઈ આ થયું તો આ પ્રેષિત, આ થયું તો આ પ્રેષિત, આ થયું તો આ, આવું જે ફિક્સ આખું મેચ ફિક્સિંગ થયેલું હોય જાણે એવું જે ચાલે છે, એમાંથી બહાર હટી અને કોઈ વિચારવંત મહાપુરુષ એની કલ્પના પણ કરવી એ સામાન્ય માણસ માટે શક્ય નથી. જ્યારે તો આવું કઈ રીતે સાહેબ, કયા બેઝ ઉપર આટલું બધું સાહેબ ઉપર ઉઠી શક્યા? અને ત્યારે પૂજ્ય વજ્રસેન મહારાજ સાહેબે એ ડૉક્ટરને અનુરૂપ એવો એક જ નાનકડા શબ્દોનો જવાબ એમણે આપ્યો, ધીસ ઇઝ હિમ. આ એ જ છે, જે છે એ આ છે, અને એ આવા જ હોય. ધર્મનું મૂળ મૈત્રી છે, અને મૈત્રીનું મૂળ કરુણા છે. જે પરદુખ છેદનની વૃત્તિમાંથી ઉત્પન્ન ન થયું હોય એ ધર્મ કઈ રીતે કહી શકાય? જે કરુણામાંથી ઉત્પન્ન થયું ન હોય એ ધર્મ કઈ રીતે કહી શકાય? જે સર્વ પ્રત્યે સમાન પ્રેમ ભાવવાળું ન હોય એ ધર્મ કઈ રીતે કહી શકાય? જે જીવને પરમેષ્ઠી ભાવમાં ન લઈ જઈ શકતું હોય એ ધર્મ કઈ રીતે કહી શકાય? જે જીવને આત્મ સ્વરૂપમાં પરોવી ન રાખી શકતું હોય એ ધર્મ કઈ રીતે કહી શકાય? અને જે ગુરુના પ્રત્યક્ષ સંબંધથી પરોક્ષ એવા બ્રહ્મ સ્વરૂપ દેવની અંદરમાં ફરવા માટેનો વિકલ્પ ન આપી શકતો હોય એ ધર્મ કઈ રીતે કહી શકાય? આવી અનેક ધર્મની વ્યાખ્યાઓ જે આજે આપણને સ્વપ્નમાં પણ પ્રાપ્ત થાય એવી શક્યતાઓ નથી, એ બધી જ પન્યાસજી મહારાજને આભારી. સાહેબ એવું કહેતા કે અન્ન એ પ્રાણનું પોષક તત્વ છે, પ્રાણ એ મનનું પોષક તત્વ છે, અને મન એ બુદ્ધિનું પોષક તત્વ છે. બુદ્ધિ એ આત્મામાં પ્રવેશવાનું દ્વાર છે, અને જે આત્મામાં પ્રવેશ કરવા માટે થનગનતી હોય એવી જ બુદ્ધિને પંડિત બુદ્ધિ કહેવામાં આવી છે. અને આવી પંડિત બુદ્ધિ એ જ્યાં સુધી જીવને પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી સતત
એને આ બુદ્ધિ મેળવવાનો સંઘર્ષ મનની અંદર કરતા રહેવું જોઈએ. યોગીઓ એ સદૈવ આવા જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહેતા હોવાના કારણે એમને કર્મબંધન છે જ નહીં, કારણ કે એમની બુદ્ધિ એ પંડિત બુદ્ધિ છે. જ્યારે આપણે વ્યક્તિત્વ તોડી નાખીએ આપણું પોતાનું અને પ્રભુના અસ્તિત્વને આપણામાં સ્વીકારી લઈએ, ત્યારે આપણી અંદરની ચૈતન્ય અવસ્થા જે છે એ કંઈક અલગ જ પ્રકારની ખીલવણી કરી શકે છે. અને આખું કાર્ય કોણ કરાવી શકે? આખું કાર્ય સદગુરુ કરાવી શકે. જે પરમ ગુરુ સાથે સંબંધ કરાવી શકે તે સદગુરુ. જેનું પોતાનું વ્યક્તિત્વ જ ન હોય તે સદગુરુ. જે ફક્ત પ્રભુના અસ્તિત્વને પોતાનું અસ્તિત્વ માને અને એ રીતે જ વર્તે તે સદગુરુ. આવી રીતે અનેકવિધ વાતો સાહેબની. કેટલાક દ્રષ્ટાંતો તરફ જઈએ. એકવાર રાજકોટના જ સાહેબ પોતાના એક ખાસ શ્રાવક ભક્ત એમની ટીનેજર દીકરી, નામ જયશ્રી, પોતાની માતાના સમજાવટથી એ જે ડૉક્ટર જેનું આપણે એક્ઝામ્પલ જોયું એ એમના માસી થાય. એટલે બેડામાં અઢાર્યું કરવા માટે પહોંચી. માસીનો અનુભવ બહુ સારો હતો એટલે આને પણ થયું કે મને પણ પન્યાસી મહારાજ સમય આપશે. એમ ગઈ અને સાધ્વીજી ભગવંતોના સમુદાય વગેરેમાં ભળી જાય. મારવાડી બહેનો વધારે, ગુજરાતી ઓછી. અને થોડુંક એવું પણ ખરું કે ગમણા ગમણે કે મુપત્તિના 50 બોલ કે વાંદણા, આ બધાની કોઈ એકદમ એવી શાસ્ત્રીય સમજણ નહીં. આપણે ત્યાં કેટલીક વસ્તુના ઊંડાણમાં જવાનું કોઈ આગ્રહ જ નથી રાખતું. એટલે ક્રિયાઓ ગમે તેમ કરીને પણ ગમે પૂરું કરો, આવો એક આગ્રહ આપણે ત્યાં લગભગ વર્તાય છે. એ સમયે પણ કેટલોક એવો જ હતો. પ્રતિક્રમણ પણ સૂત્ર વગેરે ઓછા આવડે અને નવકારવાળી પણ ક્યારે પહેલાં ગણી નહીં. એટલે દેવવંદન વગેરે ક્રિયાઓમાં તો ઊંઘ જ આવે. ટીનેજર છોકરી છે એટલે આ બધું કંટાળાજનક થતું ગયું. અને એમાંય મુખ્યતયા પોતે જે અપેક્ષાથી આવેલી કે પન્યાસી મહારાજ મને સમય આપશે, આવું જે થયું હતું એ અપેક્ષા તો પૂરી થતી જ નથી, કારણ કે સાહેબને તો ટાઈમ જ ન મળે. 14 વર્ષની છોકરી એટલે અંદરમાં ચંચળતા પણ એટલી જ હોય અને અંદરમાં દ્રઢતા પણ એટલી જ હોય. એટલે હવે વિચાર થઈ ગયો કે આપણે હવે આ ઉપદાનમાં નથી આગળ કન્ટિન્યુ કરવું. પણ એમને એમ કેવી રીતે જવાય? જેની અપેક્ષાએ આવ્યા છે, જેની માટે આવ્યા છે, એ વ્યક્તિને કહીને તો જવું જોઈએ. એટલે તાત્કાલિક નક્કી કર્યો. બપોરનો સમય થયો અને વજ્રસેન મારા સાહેબ આગળ ગયા હતા તો એમ કહી દીધું સ્પષ્ટપણે કે સાહેબ, કાલથી હું ઔષધ નથી કરવાની. મને બહુ કંટાળો આવે છે. એક તો ગુરુ મહારાજ મળતા નથી, પછી ફાયદો શું? જો રોજ 1 કલાક સાહેબ અમને ન આપવાના હોય તો સાહેબ અમે કેમ 24 કલાક આપીએ? અને આવી રીતે કંઈ પણ થાય તો મને આગળ વધવામાં કોઈ રસ નથી. આવું કરી અને એક નિર્દોષ ભાવની ફરિયાદ વજ્રસેન મારા સાહેબ આગળ એમણે કરી દીધી. 14 દિવસની છોકરી છે. સાહેબ હજી કંઈક સમજાવે એની પહેલાં ફરીથી બ્લાસ્ટ કરવાનું શરૂ થઈ ગયું કે જો અઢારિયાના પ્રવેશનો અમારો 3જો દિવસ છે અને કાલથી ઔષધ લેવાની નથી હું. તમે આજ્ઞા આપો એટલે હું પારી લઉં. દેવવંદનમાં એટલો બધો કંટાળો આવે છે અને પ્રતિક્રમણમાં વાંદણા કેમ કરાય એ પણ મને આવડતું નથી. તમે કોઈ સમય તો આપતા નથી. અમે અહીંયા આવ્યા છે તમારા કારણે અને કાલથી હવે જો આમને આમ જ રહેવાનું હોય તો કાલથી નીકળી જવાની આજ્ઞા આપી દો સાહેબ, પણ સ્પષ્ટ કરો. ધડ 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 ચાલુ થઈ ગયું. અને પાછળ બેઠેલા પન્યાસી મહારાજ આ બધું સાંભળે. વજ્રસેન મારા સાહેબે બહુ સ્નેહપૂર્વક એ કિશોરી જે હક જતાવતી હતી ને છોકરી, એ હકને પણ સ્વીકાર્યો. સાહેબે કીધું કે ભલે હું મોટા મહારાજને વાત કરીશ. મોટા મહારાજ સાહેબ આગળ જે વાત કરવા જાય એ પહેલાં તરત જ પન્યાસી મહારાજે સામે ચડીને વજ્રસેન મારા સાહેબને કીધું કે આ છોકરી કેટલી નિસંકોચપણે વાત કરે છે, કેટલી નિર્દોષતા છે. એણે જે કહ્યું તે બધી વાતનો સ્વીકાર કરજો. જ્યાં નિર્દોષતા છે ને ત્યાં જ બ્રહ્મતત્વ છે અને બ્રહ્મતત્વને ક્યારે પણ ઉલ્લંઘાય નહીં આપણાથી. એ છોકરીને તરત જ સાહેબ પાસે લઈને આવ્યા અને સાહેબે સહજપણે રત્નસંચય પ્રકરણની ગાથા એ છોકરી સામે બોલવાની શરૂ કરી. સગ વિષય કોડીસયા સત્તહુત્તરી કોડી લખ સહસાય સત્તસયા સત્તહુત્તરી નવભાગા સત્તપલ્યસ.
27 અબજ, 77 કરોડ, 77 લાખ, 77,777 પલ્યોપમ અને એક પલ્યોપમના 9/7 ભાગ એટલે કે 27, 77, 77, 77, 777, 7/9 પલ્યોપમ એટલું દેવનું આયુષ્ય એક વખત 8 પહોરનો પૌષધ કરનાર વ્યક્તિ બાંધે છે. આ ફળ એક સામાયિકના ફળ કરતાં 30 ગણું વધારે છે. બોલ, હજુય તારે છોડવા છે પૌષધ? અને પેલી છોકરી તો સ્તબ્ધ છે. જે સ્નેહપૂર્વક બોલાય છે, ડેટાબેઝની બહુ કિંમત નથી, સાહેબ જે ડેટા આપે છે એની, પણ સાહેબ બોલે છે એની કિંમત છે. સાહેબ આગળ વધાર્યું, તને સવાર સાંજના દેવંદનમાં પણ કંટાળો આવે છે ને? જો હું તને રોજ સમય આપું તો તારે અહીંયા રહેવું છે? અને પેલીએ તરત જ કહી દીધું કે હાસ તો અહીંયા આવવાનું કારણ તમે જ તો છો. હવે તો 18 દિવસ રહીશ. શરત એક જ કે રોજ 1 કલાક આપવાનો. બોલો, આપશો ને? જ્યાં ભક્તિ છે ને ત્યાં હક જતાવવું બહુ સહજ થઈ જાય. અને સહજ કરતાં પણ એ કંઈ બહુ વિશેષ ન લાગે, સામાન્ય લાગે. જોનારાને એમ લાગે, ઓહો, આટલા મોટા પન્યાજી મહારાજ એની સાથે કોઈ એક 14 વર્ષની છોકરી આવી રીતે વાત કરે અને પન્યાજી મહારાજ એને આવી રીતે અટેન્ડ કરે. પણ જ્યાં ભક્તિપૂર્ણ હૃદય છે ત્યાં કેટલીક વસ્તુઓ બહુ જ સહજ હોય. સાહેબે વિચાર્યું અને કીધું કે આપણે બપોરનું વ્યાખ્યાન શરૂ કરીએ તો બધાને લાભ મળે. અને પેલીએ તરત કહી દીધું કે હા, હું તો તૈયાર છું. સાહેબનો દ્રષ્ટિકોણ જુઓ. 14 વર્ષની છોકરી છે, એને રોજ સમય આપવાનો છે. છોકરી સાવ નાની છે, પણ સાહેબ એ પોતાની મર્યાદાઓના કેટલા જબરદસ્ત અભ્યાસમાં છે, પણ ક્યાંય કોમ્પ્રોમાઇઝ પણ નથી થવા દેવું. એટલે પેલી એક છોકરીને 1 કલાક આપવો એના કરતાં બધા જ બેટા હોય એવો 1 કલાક આપવો એ ચારિત્ર ધર્મની જે વાડ છે એની માટે પણ ખૂબ ઉપયુક્ત છે. પણ પેલી સચવાઈ ગઈ. સૌથી મહત્ત્વનો મુદ્દો, આ પન્યાજી મહારાજની જે કળા હતી ને, બસ આપણે જીવનમાં આ વણવા જેવી છે. આપણા આચારોને ક્યાંય લેશ માત્ર પણ ક્યાંય પણ ઊણા ઉતારવા સિવાય સામાને સાચવી લેવું. જરૂરી નથી કે દર વખતે આપણે આપણા આચારનો વાસ્તો આપી અને જડતાપૂર્વક સામાને દૂભવી દઈએ અને ના પાડી દઈએ. ના, રસ્તાઓ નીકળે, સંવેદનશીલતા હોય, મૈત્રી ભાવ હોય તો બહુ સહજપણે નીકળી જાય. અને નક્કી થઈ ગયું. બીજે જ દિવસે 3 થી 4નું વ્યાખ્યાન શરૂ થઈ ગયું. નેવી સંપન્ન થાય એટલે ઉપાશ્રય થોડોક દૂર, બેડામાં ભૂંડનો બહુ જ ત્રાસ. એટલે એમના ઉપાશ્રયથી સાહેબજીના ઉપાશ્રય વ્યાખ્યાન હોલ સુધી આવવામાં ઘણા બધા ભૂંડ વચ્ચે આવે. ક્યાંક કોઈક બચકું ભરે એવો ડર પણ લાગે. કેટલાક આવા પ્રસંગો પણ કદાચ કંઈક સાંભળ્યા હોય કે થયા હોય. એટલે ડર હોય, પણ સાહેબજીને સાંભળવા જવું છે એટલે ડાયરી પેન્સિલ લઈને તરત ભૂંડથી બચતા આ 5-7 મિનિટ મોડું થઈ જાય એવું ન થવું જોઈએ એમ કરીને પેલો કિશોરી એ એકદમ ધડાધડ નેવી પતાવીને આવી જાય. થયું એવું કે એક દિવસ એને એ 5-1 મિનિટ મોડું થઈ ગયું, જેનો એને ડર હતો એવો. અને પન્યાજી મહારાજે એ પાછળથી આવેલી છોકરીને આગળ બેઠેલા સાધ્વીજી ભગવંતોને ચાલુ વ્યાખ્યાને સાહેબે જણાવ્યું કે આને આગળ બેસવા દો. આ જે વાત હતી એને એ છોકરીના માનસપટ ઉપર અને તમામ લોકોના માનસપટ પર જે અસર કરે ને, આટલા મોટા મહારાજ સાહેબ અને સાધ્વીજી ભગવંતોને કે ઓલી છોકરીને આગળ બેસવા દો. આ દર્શાવે છે કે ઉત્તમ પુરુષો એમને આશ્રય આવેલા વ્યક્તિઓને કેટલું સાચવી લે છે. આપણી કમનસીબી છે કે આપણને આવું કોઈ ઉત્તમ પુરુષ પ્રાપ્ત ન થયું આખી ભવ પરંપરામાં. નહીં તો કદાચ આપણે ક્યારના સિદ્ધશિલા પર પહોંચી ગયા હોત. પણ સાહેબે જે સાચવી તે સાચવી. એટલું જ નહીં, એ પ્રવચનની અંદરમાં 2-5 મિનિટ જરાક લીધું અને પછી તરત જ આ વિભૂતિ પન્યાજી મહારાજ એ પાઠ ઉપર ઊભા થઈ ગયા. અને ઊભા થઈ અને સૌથી પહેલાં પ્રતિક્રમણમાં વાંદણા કઈ રીતે દેવાય બોલો, તમને ખબર છે? એમ કહી અને સ્વયં એમણે વાંદણાની વિધિ બધાને બતાવી એના ગૂઢ અર્થ સાથે. જ્યારે જત્તા ભે જવણિત ચંચ ભે આ શબ્દો બોલાય ત્યારે મસ્તક કેટલું બધું નીચે નમવું જોઈએ
એ પણ એમને જાતે દર્શાવ્યું. પછીથી તો જે રંગ જામ્યો પેલી છોકરીને, બીજે દિવસે વિષય લીધો દેવવંદન. ઉપધાનની અંદરમાં કોને કોને દેવવંદન કરવાના, શા માટે કરવાના, 3 વાર દેવવંદન કરીએ છીએ તો શું કામ કરવાનું, આ બધું સાહેબે સમજાવ્યું. અને ભાષા એટલી સરળ અને એટલી સ્નેહાળ કે પેલી છોકરીને એમ જ લાગ્યું કે હવે આ દેવવંદન વિના તો મારું શક્ય જ નથી, મારું જીવન નીકળે. અને અતિશય ભાવપૂર્વક એ દેવવંદન કરવા લાગી. બધા પન્યાસી મહારાજને પેલી છોકરીની સાથે વંદન કરવા આવ્યા હતા ત્યારે સાહેબે બધાને પૂછ્યું કે હવે તો બધું બરાબર છે ને. અને ત્યારે ઓલી છોકરીએ કીધું કે સાહેબ, કાલે તમે બધું દેખાડ્યું અને સમજાવ્યું ત્યારે તો મને આંખમાં હર્ષના આંસુ આવી ગયેલા. જો ભગવાન આવા હોય તો તમારે અમને પહેલેથી સમજાવવું જોઈતું હતું ને. એટલે હવે તો દેવવંદન પણ ગમ્યું અને વાંદણા પણ ગમ્યા. ઉપધાનના 2 પ્રવેશ પૂરા થઈ ગયા અને પછીથી તો તરત જ એ છોકરી જે રીતે વળી અને છોકરીને પન્યાસી મહારાજ પ્રત્યે જે આદર પ્રગટ્યો. એકવાર ઉપદાનમાં જ હતી અને રાત્રિના સમયે આરામ કરતાં કરતાં વિચાર આવ્યો કે આમાં વાંક ગુરુ મહારાજનો ક્યાં હતો, વાંક તો મારો પણ હતો. એને એમ કરીને પોતે જે વર્તન કર્યું હતું ને એ કેટલું બાલિશ હતું, બાળક જેવું હતું. એ એને લાગવા લાગ્યું અને એને પસ્તાવો થયો. સાહેબ પાસે ગઈ કે સાહેબ, મારે આવી રીતે નહોતું કહેવું જોઈતું, તમે અમને કેમ પહેલેથી ન સમજાવ્યું, આવું મારાથી કઈ રીતે બોલાય. અને છતાંય ગુરુ મહારાજ, અને ગુરુ મહારાજ તો કેવા હોય, કરુણાના મૂર્તિ જ હોય. અમને બહુ જ સરસ રીતે સ્નેહાળપૂર્વક એ છોકરીનું ઉપધાન અને છોકરી બંનેને સાચવી લીધા. હવે અસર જુઓ કેવી છે, પ્રેમથી જીતાતા હૃદયની અસરો કેવી છવાઈ જાય છે એ જુઓ. કેટલાક વર્ષો વીત્યા, એ છોકરીની સગાઈ થઈ. ઉપદાન તપની માળ પહેરીને પછી જ મારે લગ્ન કરવા છે એવી ઉત્કટ ઈચ્છા થઈ. હવે સગાઈ પછીથી લગ્નનું જે મુહૂર્ત નીકળવાનું હતું એ એક્ઝેક્ટ એ જ દિવસનું નીકળ્યું કે જે દિવસે ઉપદાનની માળ થાત, એટલે માળ પહેરાય. રાતા મહાવીરજીમાં ઉપધાન હતા અને એ જ દિવસેનો માળનો દિવસ હતો. અને સાસુને જ્યારે વાત કરી એણે, થનારા સાસુને, તો થનારા સાસુએ પણ એકદમ જાણે કસોટી કરવા માટે પ્રેરાયા હોય એ રીતે કહી દીધું કે લગ્ન તો એ જ દિવસે કરવાના, જો ન કરવા હોય તો સગાઈ ફોક. એટલે તમે રાતા મહાવીરજી માળ પહેરવા નહીં જતા, નહીં તો લગ્ન ફોક કરી દેશો. અને આ સાંભળીને તાત્કાલિક ધોરણે પન્યાસજી મહારાજની ખુમારીથી જે એકદમ રંગાયેલી હતી એવી સૌભાગ્યકાંક્ષીણી કન્યાએ કહી દીધું કે ભલે સગાઈ ફોક થતી પણ સાહેબજીની નિશ્રામાં માળ તો પહેરીને જ રહીશ. અને સાસુ સસરા પર અસર થઈ. પેલા યુવાન જેની સાથે લગ્ન કરવાના હતા એની પર અસર થઈ. પન્યાસજી મહારાજની ખુમારી એ ક્યાં ક્યાં નથી પહોંચતી. મજાની વાત એ કે એ પોતે તો પોતાની માળ પહેરવા માટે ઉપધાનમાં જોડાઈ, એનો થનારો પતિ પણ ઉપધાનમાં જોડાયો. અને સાસુ એને આવી કુળવધુ મળી એની માટે એટલી બધી ધન્ય થઈ કે એણે અઢાર્યું કર્યું. અને પછી તો બધા જ પોતાના છેલ્લી ઉપધાનની આરાધના પૂર્ણ કરવા માટે આવ્યા. અંતિમ દિવસોમાં એમના માતા પિતા પણ જોડાયા. ત્રણેય સાથે માળ પહેરી, માતા પિતા અને દીકરીએ. અને આ રીતે સાહેબે એમની જે અમૃતવાણીથી એ નવયુગલ એને જે રીતે તાર્યું એ અદ્ભુત હતું. સાહેબ જ્યારે એ સાહેબને વંદન કરવા ગયા અને વંદન કર્યા પછીથી જ્યારે લોકો નીકળતા હતા ત્યારે સાહેબે એક જ વસ્તુ કીધી કે તમે એકબીજાને તારવા માટે લગ્ન કર્યા છે એ યાદ રાખજો. અને આ જ ભાવનાનું વિસ્તરણ એટલે સવી જીવ કરું શાસન રસીની ભાવના. લગ્ન એ કોઈ સામાન્ય સંબંધ નથી, એ સવી જીવ કરું શાસન રસીની ભાવનાની શરૂઆત છે કે હું પેલા મારી હારે બંધાયેલા, લાગણીથી બંધાયેલા એક જીવને તો શાસન રસી કરું, અને જો હું આને કરીશ તો આનો વ્યાપ વધતા વધતા કેટલાક બહુમાં સવી જીવ કરું શાસન રસીની ભાવના આવશે. અને આવી જબરદસ્ત પ્રેરણા લગ્ન જીવન પછીથી આશીર્વાદ લેવા આવ્યા માટેના યુગલને એમણે આપી. નવ હોળી પૂર્ણ થઈ પેલી છોકરીની, અને ફરીથી એ સાહેબને પૂછવા માટે આવ્યો કે સાહેબ હવે કેટલી હોળી કરવાની. અને ત્યારે સાહેબજી એને કીધું કે નવપતજીના બધા મળીને ગુણ કેટલા થાય એના કુલ સરવાળા જેટલી હોળી કરવાની. અને પેલીએ હસતા હસતા કીધું એમ તો આખી જિંદગી જ કરવાની ને વળી. અને સ્વીકાર કરી લીધો. એક આખી યુનિવર્સિટી જાણે આપણી સામે મળી હોય
એવા પન્યાસજી મહારાજ. આ બધા દ્રષ્ટાંતો સાંભળીએ ને તો જેન્યુઇનલી એક ઈર્ષ્યાનો ભાવ આવે, એક દુઃખનો ભાવ આવે કે આપણે કેમ રહી ગયા. આવા સદગુરુ મળ્યા હોય કે જે આપણા અંતરના ઉઘાડ તરફ જ દૃષ્ટિ કરાવડાવે. આપણને એમ થાય કે ઉદ્યાનમાં આટલું બધું સાહેબે વાળ્યું તો એને દીક્ષાની પ્રેરણા કેમ નહીં કરી હશે. આ આપણને પ્રશ્ન થાય. પણ એ પન્યાસજી મહારાજ હતા એ એનો જવાબ છે. ધીસ ઇઝ હિમ. એ આવા જ હોય. એને જ્યાં જે વ્યક્તિનો જે રીતે ઉઘાડ લાગતો હોય એ રીતે મૈત્રીપૂર્ણ રીતે કરવું હોય, એમને સાહજિક રીતે કરાવડાવવું હોય, એમને કંઈ સ્પેશિયલ કરાવડાવવું હોય એવું નહીં. એ સહજ ભાવનું વ્યક્તિત્વ હતું. એ પ્રભુમાં ઓગળી ગયેલું અસ્તિત્વ હતું. એને કંઈ કરાવવું કેમ હોય. એ જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં જીવતું હતું. એને કંઈ કર્તૃત્વ કેમ ઊભું કરવું હોય. આવા પન્યાસજી મહારાજ. અને પન્યાસજી મહારાજની હજી આવી ઘણી બધી વાતો કે જે વાતો થકી એમણે એ દીકરીના પરિવારને, એના ભાઈને પણ જે રીતે પ્રેરણાઓ કરી અને એમાં પણ સાહેબના એક એક ગુણો જે વર્તાયા, આ બધા ગુણોની વાતો ને બધું હજી આગળ તો ઘણી આવી વાતો. એ બધી વાતોને ફરીથી સંવેદવા ભેગા થઈશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.